વેલકમ બેક આફ્ટર બ્રેક. વાત કરીએ વડોદરાની તો વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હસુ પટેલ દ્વારા પાલિકાની કામગીરી સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો. છેલ્લા 1 વર્ષથી નગરમાં ઉબડખાબડ રસ્તાઓ અને મસમોટા ખાડા રોડને લઈને નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકાના લોકોએ સાંભળનાર જ કોઈ નથી, ત્યારે પાલિકાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા વિરોધ પક્ષના નેતા મેદાને પડ્યા છે. સાવલી પાલિકાના વિરોધ પક્ષના નેતાએ નગરજનો સાથે ભેગા થઈને ખાડામાં કેક કાપીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો. કેક કાપી તેમજ લોકોને આ રસ્તો યાદ રહે તે માટે લોલીપોપ અને કેક વિતરણ કરીને રસ્તાઓ તૂટવાના 1 વર્ષની ઉજવણી કરી. આમ વિરોધ પક્ષના નેતા અને નગરજનોએ ભેગા થઈને ગાંધીગીરી દ્વારા તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો. આ કાર્યક્રમ કર્યો, કેક કાપી, આવતા જતા લોકોને લોલીપોપ આપી, અને આ એક નગરપાલિકાની માત્ર લોલીપોપ જ છે, કારણ કે આ કામ કંઈ ટકાઉ છે નહીં. ફરીથી વરસાદ પડશે અને આ જ પરિસ્થિતિ થવાની છે. એનો કોઈ નિકાલ થતો નથી અને થવાનો બી નથી, કારણ કે આ લોકોની વિચારસરણીને કામ કરવાની શક્તિ જ નથી. ખાલી નગર સેવા સદનનું નામ એટલે મેવા સદન થઈ ગયું છે એવું આખા જન